બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના મોટરસાયકલ ચોરીના ગુનાના આરોપીને કોમ્બિંગ નાઇટ દરમિયાન અલગ અલગ 2 મોટરસાયકલ સાથે પકડી પાડતી 2 ગુનાઓ શોધી કાઢતી બોટાદ ટાઉન સર્વેલન્સ ટીમ શ્રી ગૌતમ પરમાર સાહેબ પોલીસ મહાનિરીક્ષક ભાવનગર વિભાગ નાઓની રાહબરી હેઠળ પોલીસ અધ્યક્ષ શ્રી ધર્મેન્દ્ર શર્મા સાહેબ નાઓએ બોટાદ જિલ્લામાં બનેલ શરીર મિલકત સંબંધિત વણશોધાયેલ ગંભીર ગુનાઓ શોધી કાઢવા સૂચના આપેલ હોય જે અનુસંધાને શ્રી મહર્ષિ રાવલ સાહેબ નાઓ પોલીસ અધ્યક્ષ શ્રી બોટાદ વિભાગ નાઓ દ્વારા અસરકારક કામગીરી કરવા સારું જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ, જેથી બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.આર. ખરાટી સાહેબ નાઓએ હ્યુમન રિસોર્સ તથા ટેકનિક ટીમની મદદ મેળવી વણશોધાયેલ ગુના શોધી કાઢવા સૂચના આપેલ હોય, જેથી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.એચ. રાજપૂત નાઓએ સર્વેલન્સ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોમ્બિંગ નાઇટ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ રાજુભાઈ જોરસંગભાઈ ટાંક અને પોલીસ કોન્સ્ટેબલ કિશોરભાઈ જોરુભાઈ ચૌહાણ નાઓએ મળેલ સંયુક્ત બાતમી આધારે આરોપીને ચોરીના ગયેલ મોટરસાયકલ સાથે પકડી પાડવામાં આવેલ અને પોલીસ સ્ટેશન ખાતે લાવી સંયુક્ત પૂછપરછ કરતા આરોપીએ અન્ય એક મોટરસાયકલ પણ ચોરી કરેલ હોવાની કબૂલાત કરતા ચોરીમાં ગયેલ બંને મોટરસાયકલ કબજે કરી વિપુલભાઈ કનુભાઈ મેટાલિયા હાલ રહે પીપળી ગામ હરિજનવાસ તાલુકો જિલ્લો બોટાદ મૂળ રહે બોડી ગામ લીમડા ચોક મેરડી માતાના મંદિર પાસે તેઓને વિરુદ્ધ આગળની ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ.